હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. અને બ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ. તો વાગ્યા છે 5:15. આટલું અંજવાળું જોઈને તમને ખબર તો હશે જ કે સવારના 5:15 ન હોય. અત્યારે છે ને ઇવનિંગના 5:15 વાગ્યા છે ઓલરેડી. ને હમણાં તો તડકા એવા પડે છે, ગરમી એવી, તડકા એવા, અને પાછો ઇવન પવન પણ એવો હોય. હમણાં તો જોરદાર વાવાઝોડા જેવો પવન. 2 દિવસ છે તો હમણાં પવન એટલો હતો ને કે આપણે આસોપાલું તો લગભગ બધા આગળ વિડીયામાં બધા જ હશે. ઈ આસોપાલો આખો છે ને મૂળિયાથી જ નીકળી ગયો. એનું મૂળિયાથી જ આખો ઉપાડી લીધો પવને આખો આસોપાલવને મૂળિયાથી જ ઉપાડી લીધો. કેટલો પવન હશે. એટલે છે ને ઈ આસોપાલવ આપણે કાઢી નાખ્યો છે. અને સવારનો વિડીયો છે ને કન્ટિન્યુ ન કરવાનું એક જ કારણ હતું. જો હું બધું રૂટીન બતાવી રાખીશ તો વિડીયો લોંગ થઈ જશે. અને અત્યારે છે ને મારે બનાવવાના છે ભરેલા મરચાના ભજીયા. તો ભરેલા મરચાના આપણે છે ને ભજીયા બનાવવાના હતા ને, તો હું છે ને આગળ હવે રૂટીન કઈ આ છે બતાવવું નથી. અને સવારનો એટલે વિડીયો કઈ કન્ટિન્યુ કર્યો નતો. તો છે ને અત્યારે હવે આપણે એટલે જ છે ને અત્યારે છે કે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. ને વિડીયો શૂટ તો કર્યો છે, પણ મેં છે ને આપણે આમચૂર પાવડર બનાવવાનો છે. તો એ વિડીયો મેં શૂટ કર્યો છે. આમચૂર પાવડરનો વિડીયો પેલા આવે કે પછી આ ભરેલા મરચાનો વિડીયો પેલા આવે, એ તો હવે એડિટિંગ થાય ત્યારે ખબર પડશે. એટલે છે ને એટલે સીધો આપણે આમચૂર પાવડર બનાવી નથી નાખ્યો. કેરી છે ને કેરીને અત્યારે આપણે હજી પ્રોસેસ આગળની કરવાની હોય ને કરી અને સુકવવા અત્યારે મૂકી છે. ને કેરી સુકાઈને પછી પાવડર બનાવવાનો છે. એટલે હવે અત્યારે મને ખબર નથી કે પેલા ભજીયાનો વિડીયો આવશે કે આમચૂર પાવડરનો આવશે, કે ભજીયાનો વિડીયો પેલા આવશે કે પછી આમચૂર પાવડરનો પેલા આવી જશે. એટલે એ તો હું એડિટિંગ કરીશ ત્યારે જ ખબર પડશે. ચાલો હવે છે ને જરા પણ ખોટી થયા વગર છે ને ફટાફટ છે ને પ્રોસેસ સ્ટાર્ટ કરી દેવાની છે. કેમ કે જો લેટ કરું ને તો મારે વિડીયો શૂટ કરવો હોય ને એટલે પછી ટાઈમે છે ને કામ ન થાય. કેમ કે વિડીયો શૂટ કરવાનો હોય ને એટલે વાર લાગે. એટલે વહેલું જ બધું કરું ને ત્યારે થાય. તો ચલો આગળ આપણે કઈ રીતે ભરેલા મરચા ભરવા માટેનો છે ને મસાલો આપણે રેડી કરવાનો છે. તો ચાલો પેલા તો છે ને મરચાને આપણે મરચા જો મેં વોશ કરી અને કમ્પ્લીટ કરી લીધા છે. એ કોરા થઈ જાય ને ત્યાં સુધીમાં આપણે મસાલો રેડી કરવાનો છે. તો ચાલો પેલા તો છે ને મરચામાં ભરવા માટેનો મસાલો આપણે રેડી કરી લઈએ. ચાલો તો ભરેલા મરચાનો મસાલો રેડી કરવા માટે આપણે છે ને ગ્રાઇન્ડર જાર લઈ લીધું છે. અને હવે ગ્રાઇન્ડર જારમાં છે ને આપણે તલ એડ કરવાના છે. અને સાથે આપણે કાચી સિંગ છે. જો આ સ્ટેજ પર તમારે છે ને તમારી પાસે શેકેલી સિંગ હોય ને તો એનો ટેસ્ટ વધારે આવશે. એટલે છે ને શેકેલી સિંગ નાખવી હોય તો વધારે સારું. મારી પાસે તો અત્યારે ટાઈમ નથી એટલે હું કંઈ શેકતી નથી. શેકીને પાછી એમાંથી છે ને ફોતરીને ઉતારવું પડે. એટલે અત્યારે એ તો પીંજાણું કાંઈ નથી કરતી. પણ તમે એડ કરો ને તો સિંગને શેકી અને ફોતરી ઉતારી અને પછી એડ કરજો. એટલે આના કરતાં છે ને વધારે ટેસ્ટ છે ને આપણે શેકેલી સિંગનો આવશે. ચાલો તો આપણે તલ અને સિંગનો છે ને ભૂકો કરવાનો છે. તો આપણે ભૂકો કરી લઈએ. ચાલો તો આપણે તલ અને સિંગનો ભૂકો બનીને રેડી થઈ ગયો છે. અને આમાંથી છે ને તેલ છૂટું ન પડે ને એ રીતે આપણે તલનો અને સિંગનો છે ને ભૂકો રેડી કરવાનો છે. તલ અને સિંગનો ભૂકો રેડી કરવાનો છે. તો રેડી થઈ ગયો છે. તો ચલો હવે આગળની પ્રોસેસ હું કઈ રીતે કરું છું ને એ જોવા માટે છે ને વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો ચલો આપણે છે ને આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. ચાલો તો આપણે કિચનમાં આવી ગયા છીએ. અને આપણે છે ને બેસનને શેકવાનો છે. બેસનને છે ને મેં ચાળી લીધો છે. અને ચાળીને હવે છે ને આપણે એકદમ સ્લો ફ્લેમ પર છે ને શેકવાનો છે. 4 થી 5 ટીસ્પૂન જેટલો છે ને મેં આ ચણાનો લોટ લીધો છે. હવે છે ને સ્લો ફ્લેમ પર આપણે છે ને શેકવાનો છે. લોટ શેકાશે ને એકદમ ગુલાબી કલરનો છે ને આપણો ચણાનો લોટ શેકાય અને રેડી થશે. એટલે એ રીતે છે ને આપણે લોટને શેકી અને રેડી કરવાનો છે. ચાલો તો જોઈ શકો છો તમે એકદમ છે ને આપણે ચણાના લોટમાં એકદમ ગુલાબી કલર આવી ગયો છે. એકદમ ધીમા તાપે આપણે બેસન શેકાઈ અને રેડી થઈ ગયો છે. તો આપણે ગેસને ઓફ કરી દઈએ. ચાલો તો હવે આપણે છે ને મરચાને વોશ કરી અને પછી છે ને કોરા પણ કરી લીધા છે. હવે છે ને એને ભરવા માટે આપણે વચ્ચે છે ને કટ આપવાનો છે. જે આ રીતે છે ને આપણે વચ્ચેથી મરચાને કટ આપી દેવાનો છે. ને પછી એમાં જે બી હોય ને એ બી આપણે કાઢી નાખવાના છે. આ રીતે આપણે છે ને બી કાઢી મરચાને છે ને રેડી કરવાના છે. આ રીતે છે ને આમાં બી હોય ને એ બધા કાઢી લેવાના છે. વચ્ચેથી પેલા તો કટ આપી દેવાનો ને પછી છે ને વચ્ચેથી બી નો ભાગ જે હોય ને એ બધા કાઢી નાખવાના. તો ચાલો આ રીતે છે ને આપણે બધા જ મરચાને રેડી કરવાના છે. ઉપર અને નીચે જગ્યા રહે ને એ રીતે આપણે કટ કરવાના છે. ઉપરથી છેક એન્ડ સુધી છે ને આપણે ચાકુ નથી લઈ જવાનું. અહીંયાથી ઉપર અને નીચે બંને જગ્યાએ છે ને થોડી થોડી જગ્યા રાખી અને એ રીતે આપણે મરચાને કટ કરવાના છે. ને વચ્ચેનો ભાગ છે ને મરચાની અંદરનો જે ભાગ વચ્ચેનો ભાગ હોય ને એ અને બી બધું જ છે ને આપણે ક્લીન કરી અને પછી છે ને મરચાને ભરવાના છીએ આપણે. એટલે આ રીતે છે ને પેલા તો ક્લીન કરી નાખવાના છે કટ આપીને પછી આપણે મરચાને. ચાલો તો હું છે ને
બધા જ મરચાંને આ રીતે રેડી કરી લઉં. જોઈ શકો છો છે ને, જો ઉપરથી થોડી જગ્યા રાખવાની છે અને અહીંયા એન્ડમાં થોડી જગ્યા રાખવાની છે. આ રીતે છે ને આપણે મરચાંને કટ આપવાનો છે. ઉપર જગ્યા રહી ગઈ, નીચે જગ્યા રહી ગઈ એન્ડમાં. ને હવે છે ને મરચાંના બી કાઢી ને પછી છે ને મરચાંને ક્લીન કરી નાખવાનું છે. ટાંકાની ધાર આપણે મરચાંના બધા જ બી છે ને અલગ થઈ જશે. આ રીતે છે ને આપણે મરચાંને કટ આપી અને ક્લીન કરવાના છે. ચાલો તો આપણા મરચાંને કટ અપાઈ અને અંદરથી બીયા પણ કાઢી લીધા છે ને એકદમ ક્લીન થઈ ગયા છે આપણા મરચાં. તો હવે છે ને આપણે મરચાંને ભરવા માટેનો મસાલો રેડી કરી લઈએ. ચાલો તો હવે મરચાંમાં ભરવા માટે આપણે મસાલો રેડી કરવાનો છે. તો મસાલાને રેડી કરવા માટે પેલા તો છે ને મેં બાઉલમાં ચણાનો લોટ જે આપણે શેક્યો હતો ને એ લીધો છે ને હવે છે ને આપણે એમાં એડ કરવાના છે સિંગ અને આ તલનો ભૂકો જે કર્યો હતો ને એ એડ કરવાનો છે. ને પછી આપણે એમાં એડ કરીશું 1/4 ટીસ્પૂન હળદર એડ કરશું, 1/4 ટીસ્પૂન એમાં આપણે હિંગ એડ કરશું, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરશું ને સાથે આપણે છે ને આ દળેલી ખાંડ એડ કરશું. 2 ટીસ્પૂન જેટલી મેં દળેલી ખાંડ એડ કરી છે. તમારા મરચાં જે પ્રમાણે તીખા હોય ને એ પ્રમાણે તમે છે ને આની ક્વોન્ટિટી પ્લસ માઇનસ છે ને કરી શકો. સાથે આપણે એડ કરીશું ટેસ્ટ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરશું. હવે આપણે એડ કરવાનું છે એમાં લીંબુનો રસ. ચાલો હવે છે ને આપણે આ લીંબુને એમાં નીચવવાનું છે. એક છે ને મીડિયમ સાઈઝનું મેં લીંબુ એડ કર્યું છે એમાં ને સાથે આપણે લાસ્ટમાં એડ કરી દઈએ ધાણા ભાજી. હવે છે ને આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. સોરી હજી આપણે ધાણા જીરું પાવડર તો એડ કરતા ભૂલી જ ગયા છીએ. તો 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈએ. ચાલો તો હવે છે ને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મસાલાને બાઇન્ડિંગ આપવા માટે આપણે એમાં છે ને તેલ એડ કરવાનું છે. ચાલો આપણે છે ને બાઇન્ડિંગ માટે તેલ એડ કરવાનું છે. જસ્ટ મિક્સ કરવાનું છે આપણે. ચાલો તો મરચાંને ભરવા માટે આપણે મસ્ત મજાનો મસાલો રેડી થઈ ગયો છે ને હવે છે ને આપણે ફટાફટ મરચાંને ભરી લઈએ. ચાલો તો હવે છે ને આપણે મરચાંમાં મસાલાને ભરી લેવાનો છે. આ રીતે છે ને આપણે મરચાંને ભરી લેવાના છે. જોઈ શકો છો આ રીતે છે ને આપણે મરચાંને ભરી લેવાના છે. દાંડલીએથી તમે અહીંયા મોટું પકડશો ને એટલે છે ને આ ઓપન થઈ જશે. પછી છે ને આપણે ચમચીથી જેવો છે ને આ રીતે મસાલો એમાં ભરી દેવાનો છે. ચાલો તો આપણું મરચું જો આ રીતે આપણે ભરી અને રેડી કરી લેવાનું છે. ચાલો આ જ રીતે છે ને સેમ પ્રોસેસ આપણે બધા મરચાંમાં સેમ પ્રોસેસ જ કરવાની છે. મોઢું અહીંયા પકડી રાખશું ને એટલે છે ને આનું છે ને મોઢું ખુલી જશે. મોટું ખુલી જાય ને એટલે ચમચી ભરી અને પછી છે ને આપણે ભરી દેવાનું. ચાલો તો વચ્ચે વચ્ચે છે ને કોક ને કોક આવી જતો હોય ને તો ખોટી થઈ જવાય છે ને વિડીયો રહી જાય છે અધૂરો. તો આ રીતે છે ને આપણે મરચાંનું મોઢું ખોલી અને પછી છે ને મસાલો આપણે આ રીતે આમાં ભરી લેવાનો છે. એકદમ ફૂલ છે ને મરચાંમાં જેટલો મસાલો સમાય ને એટલો આપણે ભરી લેવાનો છે. જો આ રીતે જગ્યા કરી અને પછી મસાલો આપણે ભરી લેવાનો છે. જો આ જ રીતે છે ને આપણે બધા જ મરચાંને ભરી અને રેડી કરવાના છે. ચાલો તો મસ્ત મજાના છે ને આપણા બધા મરચાં ભરાઈ અને રેડી થઈ ગયા છે. ચાલો તો આપણા બધા જ મરચાં ભરાઈ અને રેડી થઈ ગયા છે અને 2 દિવસ થયા છે. ભજીયા બનાવવાનો પ્લાન થતો હતો અને ફ્લોપ થઈ જતા તો કેમ કે ક્યાંક ને ક્યાંક જમવા જવાનું હોય ને તો એમ છે ને પછી ભજીયા બનાવવાનું કેન્સલ થતું હતું. તો આજ તો છે ને જે થાય બપોરે મગ ભાત ને બનાવી નાખ્યા હતા. મગ ભાત ને રોટલા ને કચુંબર ને એવું બધું બપોરે એવું બનાવી નાખ્યું હતું. અત્યારે છે ને હવે ઓલરેડી છે ને આપણે ભજીયા બનાવી જ નાખવાના છે. તો ચલો આપણા છે ને ઓલરેડી મરચાં પણ ભરાઈને રેડી થઈ ગયા છે અને વધારે તો છે ને ભાવેશને ભરેલા મરચાંના અને પટ્ટીના આ બે તો વધારે છે ને ભાવેશને જ ભાવે. એટલે આજે એને ખબર નથી કે ભરેલા મરચાંના બનાવવાના છે તો એને ખ્યાલ જ નથી. પણ હું ચાલો આપણે વિડીયો તો ઓલરેડી છે ને ભજીયાના ગોટાનો તો મૂકી જ દીધો છે. તો સાથે છે ને આજ ભજીયા બનાવવા જ છે ને તો ભાવેશ માટે ભરેલા મરચાંના પણ છે ને આપણે ભજીયા સાથે બનાવી જ નાખીએ. ભરેલા મરચાંના બનાવવાના છે ને ગોટા બનાવવાના છે. મને તો વધારે છે ને ગોટા ભાવે એટલે ફૂલવણા માટેની છે ને બધી જ પ્રોસેસ મેં છે ને કરી અને રાખી દીધી છે અને ખજૂર અને આંબલીને બાફવા પણ મૂકી દીધા છે. તો ચાલો હવે છે ને આગળની પ્રોસેસ બધી છે ને હું મંડું સ્ટાર્ટ કરવા. તીખા ખાંડવાની નીકળો લોટ ઓલરેડી લોટ ચાળી લીધો છે. ધાણા મેથીને ઈ સમારાઈને રેડી કરેલું છે ને હવે તીખા જ ખાંડવાના છે. બાકી તો લગભગ બધું કામ થઈ ગયું છે ને ખજૂર આંબલી બાફવા માટે આપણે કુકરમાં મૂકી દીધા છે. તો એ હમણાં 2-3 વિસલમાં બપોરે છે મને યાદ આવી ગયું. ખજૂર આંબલી પલાળી દીધા હતા તો એકદમ છે ને સોફ્ટ તો થઈ ગયા છે. એટલે 2 થી 3 સીટીમાં છે ને હમણાં આપણે ખજૂર આંબલી બફાઈ અને રેડી પણ થઈ જશે. મારે તીખાની ખાંડવાના છે ને તો ફટાફટ એ ખાંડી લઉં
આપણા ભરેલ મરચાનું જે બેટર રેડી કરવાનું છે ને એ હું કઈ રીતે કરું છું ને એ પણ આગળ છે ને તમને વિડીયોમાં બતાવતી રહીશ. તો વિડીયોમાં છે ને લાસ્ટ સુધી તમે બન્યા રહેજો. ને એક વાત ખાસ કે આજ મરચામાંથી તમે ભજીયા ન બનાવવા હોય ને તો શાક પણ તમે બનાવી શકો. સેમ પ્રોસેસ કરી અને પછી આનું છે ને ભરેલા મરચાનું શાક પણ બની શકે. એટલે તમે કઈ રીતે ભરેલ મરચાનું શાક અને ભરેલ મરચાના ભજીયા કઈ રીતે તમે બનાવો ને એ કોમેન્ટ કરજો. હું તો આ રીતે ભરેલા મરચા માટેનો આ રીતે મસાલો રેડી કરતી હોઉં છું. તમે કઈ રીતે મસાલો રેડી કરો છો ને એ કોમેન્ટ કરજો. એ ફુલવણા ભજીયાનો છે ને આપણે ઓલરેડી વિડીયો મૂકેલો જ છે. જેને ન જોયો હોય ને એ જઈને જોઈ આવજો. ચાલો તો બેટર બનાવવા માટે છે ને આપણે બાઉલમાં ચણાનો લોટ લઈ લીધો છે. અને હવે છે ને આપણે એમાં ટેસ્ટ મુજબ મીઠું એડ કરશું, હિંગ, હળદર, તીખાની ભૂકી, કસૂરી મેથી, ધાણા ભાજી બધું જ એડ કરી અને છે ને હવે આપણે થોડું પાણી એડ કરી અને બેટર રેડી કરવાનું છે. ગાંઠા ન પડે ને એ રીતે આપણે થોડું પાણી એડ કરતા જવાનું છે અને બેટરને છે ને રેડી કરવાનું છે. હજી આપણે આમાં સાજેના ફૂલ એડ કરવાના છે અને એ છે ને આપણે તેલ મૂકશું ને ત્યારે એડ કરવાના છે, ત્યાં સુધી એડ નથી કરવાના. ચાલો તો આપણું છે ને બેટર બની અને રેડી થઈ ગયું છે. સોડાને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરશું ને ત્યારે થોડું હજી આપણે છે ને બેટર થોડું લૂઝ થશે. એટલે અત્યારે મીડિયમ ઠીક એવું આપણે બેટર રેડી કર્યું છે. ચાલો તો આપણે છે ને તેલને ગરમ કરવા મૂકી દીધું છે અને હવે છે ને આમાં ચપટી સોડા એડ કરી દઈએ આપણે. ને સોડાને એક્ટિવેટ કરવા માટે છે ને ઉપરથી થોડું પાણી એડ કરી દઈએ, પછી કરી લઈએ મિક્સ. ચાલો તો મસ્ત મજાનું છે ને આપણું બેટર બની અને રેડી થઈ ગયું છે. અને સાઈડમાં છે ને મેં ફુલવણાનું બેટર પણ રેડી કરીને રાખી દીધું છે. ચાલો આપણું તેલ પણ આવી ગયું છે. હવે છે ને આપણે ભરેલા મરચાંને આપણે બેટરમાં ડીપ કરી અને મૂકવાના છે. આ રીતે આપણે છે અન્નપૂર્ણામાં આ રીતે છે ને બેટરમાં ડીપ કરી અને બધા જ છે ને આપણે મરચાંને ગરમ તેલમાં મૂકી દેવાના છે. ચાલો આપણે બધા જ મરચાં છે ને એક જ ખાણવામાં કમાઈ ગયા છે. એક બાજુ થઈ જાય ને પછી આપણે આ રીતે પલટાવી નાખવાના છે. કઈ વાર નથી, એટલી એટલી જ વાર, કઈ વાર જ નથી, એવી જ છે. ચાલો તો મસ્ત મજાના છે ને ભાવેશના ફેવરેટ આપણે ભરેલા મરચાના ભજીયા બની અને રેડી થઈ ગયા છે. ચાલો તો બધા આવી જાઓ. ભાવેશ માટે છે ને ભરેલા મરચાના ભજીયા મસ્ત મજાના બની અને રેડી થઈ ગયા છે. ગરમ છે એટલે હજી કઈ પીસે એમ થાય એમ છે નહીં. જોઈ શકો છો ગરમા ગરમ મસ્ત મજાના છે ને ભરેલા મરચાના ભજીયા આપણા રેડી થઈ ગયા છે. ચાલો તો આવી જાવ બધાય ભજીયા ખાવા માટે. ચાલો તો 9:15 વાગ્યા છે અને આપણે છે ને મસ્ત મજાનું જમી લીધું છે. જમવામાં તો શું હતું તમને ખબર જ હતી. મસ્ત મજાના ભરેલા મરચાના ભજીયા ખાઈ લીધા છે અને ફુલવણા બે આપણે બનાવ્યા હતા. તો મસ્ત મજાનું છે ને આપણે જમી લીધું છે ને સાથે હતી આપણે ખજૂર આંબલીની ચટણી, ઠંડી ઠંડી મસ્ત મજાની છાશ તો હોય જ. એટલે જમી લીધું છે. આટલી કાળઝાળ ગરમીમાં મારી જેમ કોણ ભજીયા લવર છે એ કોમેન્ટ કરજો. ભાવેશે શું કીધું, ભાવેશને ખબર નથી મેં એના માટે આપણે ભરેલા મરચાના ભજીયા બનાવવાના છે એ એને ખબર નથી. પણ છે ને કિચનમાં મેં એને છે ને ચટણી ચાખવા બોલાવ્યા. તો કેમ કે એ છે ને ખાટી ન ખાય એટલે ચખાડવી પડે, એને જોઈ એકદમ મીઠી જ. તો મેં ચાખવા માટે એને કિચનમાં બોલાવ્યા ને તો એમાં દેખી ગયા જે આપણે મરચા ભર્યા હતા ને એને જે ડીશ મેં ઉપરથી ઢાંકી હતી ને એ ડીશ પાછી હું છે ને ચટણીને ઢાંકવા માટે મેં ઉપાડી ને એમાં એ દેખી ગયા. એટલે એને ખબર પડી ગઈ. પછી કે પછી તો ભાઈ કીધું હાલો હવે મજા આવી જાય કે નકર તો એ કે ભજીયામાં મને સુરતા કે જાય જ નહીં કે. હું કહું કેમ કેમ હવે મજા આવી જશે? તો કે હું દેખી ગયો કે ભરેલા મરચાના બનાવવાના છે એ કે. ને ખાધા એને ભરેલા મરચાના જ ખાધા છે ને ફુલવણા તો એને 4 થી 5 જ ખાધા એ કે. બાકી તો એને બધા ભરેલા મરચાના જ ખાધા છે. એટલે છે ને ભાવેશના તો ફેવરિટ છે. એટલે ભાવેશને છે ને મજા આવી ગઈ ને બન્યા હતા બહુ મસ્ત મજાના. તો અમે તો મસ્ત મજાનું જમી લીધું છે. અને તમે કઈ રીતે છે ને ભરેલા મરચાના ભજીયા બનાવો છો
એ કોમેન્ટ કરજો. મેં ભરેલ મરચાના ગળ્યા બનાવ્યા હતા ને એટલે ફાસ કે મેં ખાધા, બાકી તો પછી અમને અત્યારે છે ને ગરમીમાં કે કામ કરતા હોય ને ગરમીના તડકાના વાળીએ એટલે અમને તો ખાવાની ઈચ્છા થાય જ નહીં. હું કહું ફાસ મને તો 3 ટાણા દઈ દો ને ભજીયા, મેવી ગરમી ન હોય 3 ટાણા આપણે તો ચાલે. હવે આવું મારી જેમ કોણ ભજીયા લવર છે એ કોમેન્ટ કરજો. ને ખરેખર બન્યા હતા બહુ મસ્ત મજાના, ને તમે કઈ રીતે બનાવો ને એ પણ કોમેન્ટ કરજો. તો જમીને ફ્રી થઈ ગયા છીએ, ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને ફ્રી પણ થઈ ગયા છીએ. મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે ને ફળિયામાં ખાટલો ઢાળી અને આપણે બેસી ગયા છીએ વજ્રાસનમાં. ફળિયામાં ખાટલો ઢાળી ને વજ્રાસનમાં બેસી ગયા છીએ. ચાલો તો હવે છે ને આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ.